ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ સેમ 3 ટેક્સેશનમાં 2017નો આપણે સમ સોલ્વ કરીશું। શ્રી દીપક આવક આકારણી વર્ષ છે એનું 2017-18ના સંબંધિત પાછલા વર્ષમાં કમાયેલ આવકો અંગે નીચેની વિગતો રજૂ કરે છે। આકારણી વર્ષ 2017-18 માટે નીચેના સંજોગોમાં તેમની ગ્રોસ આવક આપણે નક્કી કરવાની છે, એટલે કે સામાન્ય રહીશની, રહીશ છે કે બિન રહીશ છે તે આપણે નક્કી કરવાનું છે। સૌથી પહેલું આપણને આપેલું છે યુએસએ સ્થિત મિલકત પરનું વ્યાજ। પહેલું યુએસએ સ્થિત મિલકત પરનું વ્યાજ કેટલું આપેલું છે તો કે 3,80,000। 3,80,000 છે પણ યુએસએ છે એટલે કે વિદેશનું છે। વિદેશનું માત્ર ને માત્ર ક્યાં આવશે? સામાન્ય રહીશમાં, એટલે કે 3,80,000 રહીશ અને બિન રહીશમાં આવશે નહીં। ત્યારબાદ બીજું જોઈએ, ભારતીય કંપનીની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ જે ભારત બહાર મળેલી છે, ભારત બહાર છે પણ છે ક્યાંની? ભારતીય કંપનીની છે, એટલે ભારતીય કંપનીની ફિક્સ ડિપોઝિટ પરનું વ્યાજ કેટલું આપેલું છે તો કે 17,000। હવે ભારતનું છે એટલે ત્રણેયમાં લખાશે 17,000, 17,000, 17,000। ત્યારબાદ ત્રીજું જોઈએ, જે આપણને આપેલું છે લંડનમાં કમાયેલ અને મેળવેલ અગાઉના વર્ષમાં ધંધાકીય નફો જે ચાલુ પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવેલ છે લંડનનો અને એને લઈ આવે છે ભારતમાં, પણ છે જે છે અગાઉનું છે, અગાઉની આપણે ગણતરી કરતા નથી, એટલે કે અગાઉમાં શું આવશે? ડેશ, ત્રણેયમાં નહીં આવે। નંબર 4, લંડનમાં ચાલતા ધંધાનો નફો જેનું સંચાલન ભારતમાંથી થાય છે અને 40% નફો એ ભારત બહારનો છે, એટલે 2 લાખ છે એનું સંચાલન તો ભારતમાં જ થાય છે, એની રકમ 2 લાખ છે, એમાંથી 40% છે ભારત બહારની છે અને 60% છે ભારત અંદરની છે। આપણે લખી નાખીએ, લંડનમાં ચાલતો ધંધાનો નફો જેનું સંચાલન ભારતમાં થાય છે। હવે ભારતમાં થતું હોય એટલે રહીશ અને સામાન્ય રહીશ બંનેમાં તો 2 લાખ જ આવશે, કેમ કે એનું સંચાલન ભારતમાં છે, પરંતુ એને રકમ 2 લાખના કેટલા ટકા ભારતમાં મળે છે તો કે 60%, તો 2 લાખના 60% એટલે 1,20,000। નંબર 5, ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી યુએસએમાં મળેલ પેન્શન, હવે જે છે એ ભારતીય માલિક છે, એને પેન્શન ભલે યુએસએમાં મળે છે પણ જે ઓનર છે ક્યાંનો છે? ભારતનો છે, એટલે કે 3 લાખ છે તો એની ત્રણેયમાં નોંધાવશે, કેમ કે એ ભારતીય નાગરિક છે। 3 લાખ, 3 લાખ, 3 લાખ। હવે બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને શું મળી જશે? કુલ આવકો, એટલે કે 3,80,000 વત્તા 17,000 વત્તા 2 લાખ વત્તા 3 લાખ એટલે આપણને મળશે 8,97,000। ત્યાર પછી 17,000, 2 લાખ ને 3 લાખ એટલે 5,17,000। ત્યાર પછી 17,000, 1,20,000 ને 3 લાખ એટલે ટોટલ થશે 4,37,000। આ હતો 2017નો દાખલો। હવે આપણે જોશું આના પછીના લેક્ચરમાં 2018નો દાખલો। થેન્ક યુ।